દાખલા નંબર આપણે 500 તમારે થઈ ગયો તો 5 6 7 આઠમો બાકી તો આઠમો દાખલો જુઓ. કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે શું કીધું છે 1 ગ્રામ દીઠ એટલે કે દર ગ્રામ દીઠ બરાબર છે દર મિનિટે 15 વિભંજન થાય. કેટલા થાય? 15. એટલે તમને શું આપેલું છે R0 કે R બરાબર છે 1 મિનિટમાં થાય છે પેલા તો એ છે એટલે એને R0 કહેવાય. શું કહેવાય? કેટલો આપેલો છે? 15 વિભંજન પ્રતિ સેકન્ડ છે કે મિનિટ છે? મિનિટ. પ્રતિ આપણે ઉમેરવું પડશે મિનિટ. રેડી? હવે આગળ જુઓ. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક કાર્બન 6 થી 12 ની છે. કોની છે એક્ટિવિટી? કાર્બન 6 થી 12 ની. રેડી? થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયોએક્ટિવ કાર્બન 6 થી 14 ને લીધે છે. એટલે થોડુંક પ્રમાણ કોનું હોય? 6 થી 14 નું હોય અને મોટા ભાગે કોણ છે આમાં? 6 થી 12 છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ જે ઉપરયુક્ત સંતુલન એક્ટિવિટી જાળવી રાખે છે. એટલે આપણે કોઈ પણ મૃત્યુ પામીએ ત્યારે ઉપરની જે એક્ટિવિટી એટલે કઈ 15 વિભંજન પ્રતિ મિનિટ જાળવી રાખે છે. બરાબર છે? સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેથી એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. એટલે ધીમે ધીમે એક્ટિવિટી ઓછી થાય ઓછી થઈ જાય. બરાબર છે? ઘટતી જાય. કાર્બન 6 થી 14 ના જાણીતા અર્ધાયુ એટલે અમને શું આપેલું છે? અર્ધાયુ એટલે ટાઉ હાફ. કેટલું છે? 5730 વર્ગ છે. ઘણું બધું છે. અને એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે કે કેટલી ઉંમર એની હશે. પુરાતન તત્વ વિભાગ એટલે તમે જોયું હોય કે બધા સાયન્ટિસ્ટો હોય શોધ કરતા હોય. ઇન્ડિયાના જોન્સન ફિલ્મ જોયું હોય તો હોલીવુડના પિક્ચર છે ઇન્ડિયાના જોન્સન. એની અંદર જે જોન્સન હોય પોતે જ તે બધી આવી શોધ કરતો હોય છે. મમ્મી પિક્ચર છે ને ભૂતનો તો મમ્મી એની ખબર છે શોધ કરતા હોય છે. અંદર ઇજિપ્તની વાત છે. ઇજિપ્ત વાળું કાંઈ વાંધો નહીં ચાલો. હવે ધારો કે મોહેન્જો-દારો બધાને ખબર છે ને મોહેન્જો-દારો તો હતું એક નમૂનો કાર્બન દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજન દર્શાવે તો એ શું કરશું આપણે? આ કેટલું આપ્યું છે એને? 9 વિભંજન. રેડી ને? પ્રતિ મિનિટ છે. કેટલું થઈ? પછી સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ ઉંમરનો અંદાજ તમારે લગાવવાનો છે. એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની હશે એમ જ ને કે નહીં? એટલે તમારે ટી ગોતવાનું છે. શું ગોતવાનું છે? ટી. આની માટે શું કરવું પડે? આપણે તો જોયું આપણે બે r ના બે અલગ અલગ અહીંયા ઓલું આપેલું છે. તમે સીધું આમે કરી શકો કે r બરાબર r0 e to minus lambda t. આવું પણ તમે એક વસ્તુ કરી શકો. એવું ન કરવું હોય તો બીજું સૂત્ર પણ છે. બે રીતે દાખલો થાય. સાંભળી લેજો ખાસ. બે રીતે થાય. કઈ રીતે તમને કહી દઉં. એક રીત જે છે આપણે કહે r બરાબર r0 e to minus lambda t. એક આ પદ્ધતિ. દાખલા નંબર કેટલો છે? 13.8. એની સ્વાધ્યાયનો એક સૂત્ર આ છે. એમાં તમારે t ગોતી નાખો એટલે તમારો આન્સર મળી જાય. ઈ ન કરવું હોય તો બીજું પણ સૂત્ર છે ધ્યાન રાખજો ખાસ. r બરાબર લેમ્ડા n થાય કે નહીં? અને r બરાબર r0 શું થાય? લેમ્ડા n0. બેનો શું લઈ લેવાનો? ગુણોત્તર. શું લેવાનો? તો લેમ્ડા લેમ્ડા ઉડી જાય. n ની જગ્યાએ શું મૂકીએ? કાંઈ n0 e raised to minus lambda t. છેદમાં n0 તો શેષ છે. આ ઉડી જાય. તો જો એ લાવ દો. તમે આ રીતે સોલ્યુશન કરો કે આ રીતે સોલ્યુશન કરો અને આન્સર શું આવે એ જ આવે. સ્ટોપ ઇટ. એટલે કે r
ના છેદમાં તમે r0 મૂકો તો પણ રેડી આન્સર આવે, બરાબર છે. હવે n0 શું થઈ જશે? ઉડી જશે. તો એ જો તમે r ને કરતા બનાવો એટલે r0 e raised to minus lambda t થઈ ગયું કે નહીં? તો આ બંને સૂત્ર કેવા છે? સેમ જ છે. તમારે ગમે એ સૂત્ર મૂકો, આન્સર ખોટો આવશે નહીં. આપણે સીધું આ કામ કરીએ તો બરોબર કે નહીં? ખોટું હું ના આપણે લાંબુ ગણતરી કરવી જોઈએ. તો સીધું જ કે આપણે આ સૂત્ર વાપરીએ હાલો. એટલે કે r બરાબર r0 e raised to minus lambda t. r કેટલો છે? 9. r0 કેટલો છે? 15. e raised to minus શું છે? minus lambda t છે. તો અહીંયા 9 ના છેદમાં 15 થશે. બરાબર. e raised to minus lambda t. એક કામ કરીએ, આ માઈનસ છે એનો વ્યસ્ત કરીએ એટલે 1 upon લખી શકાય કે નહીં? અને અહીંયા એમ કરું કે 9 ના છેદમાં 15 બરાબર. તેથી કરી દો 1 upon શું લખાય? e raised to lambda t. આને આમ આવવા દો, આ બધું આમ જવા દો. તો e raised to lambda t is equal to શું થઈ જાય? 15 ના છેદમાં 9 થાય કે નહીં? 15 ને ભાગી નાખો 9 વડે 1.67. ચાર આંકડા જોઈએ. બસ 67. એટલે શરૂઆત આપણે 7 કરી નાખો એટલે કામ બકી જાય, બરાબર છે. આ e raised to lambda t નો આન્સર આવ્યો. હવે તમારે જોઈએ છે t, તો e છે અહીંયા, તો હાલે નહીં. તો આપણે શું કરીશું? log લઈ લઈશું બંને બાજુ. એટલે બંને બાજુ શું લઈશું આપણે? ln લઈએ, બરાબર છે. બંને બાજુ ln લેતા જોઈએ તો શું થાય? અહીંયા ln લઈએ એટલે કે ln e અહીં e raised to શું છે? lambda તો t છે, એટલે આ જરા તો ln નો છે ને આ તમારો જે વાત છે યા રેડી આજે તમારો છે પ્રશ્ન. ને અહીંયા હું લઈશું ln 1.677. હવે શું કરશું આપણે? તો આ ઘાત આગળ આવી જાય તમને ખબર છે કે નહીં? તો lambda t આગળ આવી જશે અને અહીંયા શું વધશે? ln e આધારી વધશે is equal to ln 1.6767 નું શું થાય? તો એમાં તમારે પહેલા તો એક વસ્તુ કરવું પડે કે 2.303 ગુણ્યા log આધાર 10 1.6768 નું કાઢવું પડે. એને ગુણ્યા 2.303 આખાનો જવાબ આવ્યો 0.51097. અને આનું શું રહેશે? 1 અને 1 બરાબર છે. મમતા, માનસી, રેણુકા, સાક્ષી, ઉર્મિલા, રીટા, અહીંયા લેમ્બડા t ને કરતા હોય અહીંયા રાખો. હવે t ને તમે કરતા બનાવી દો એટલે શું આવશે? 0.51097 છેદમાં લેમ્બડા. લેમ્બડા ની કિંમત 0.693 છેદમાં t1 હાફ. t1 હાફ ક્યાં આવ્યો જાય? ઉપર એટલે 0.51097 into t1 half divided by 0.693. જો આનો આન્સર શું આવે? 5730 વર્ષ વડે ગુણવાનું છે. t1 half એટલે તમારા વર્ષમાં જવાબ આવશે ને? તો આપણે 42 ને 24 રાખીએ. પોઈન્ટ આપણે જરૂર છે એટલે કે 42 24 વર્ષ જૂની છે. કોણ? સિંધુ ખીણની સંસ્કૃતિ. એમ મોહેન્જો-દારો મળે. મોહેન્જો-દારો, દરો કે દારો જે કાંઈ હોય તે તો કે નામ છે ને મોહેન્જો-દારો. લખવું છે? સ્ટોપ કરી દે. ચાલો હવે આપણે દાખલા નંબર 13.8 પૂરો 13.9 બાકી ને. હાલો 8 મિલી ક્યુરી એ શું છે? ક્યુરી એકમ છે. શું છે? હવે ક્યુરી એકમ હાલે નહીં. હવે ધ્યાન આપી દેજો. એક ક્યુરી એટલે કેટલું છે તમને કહી દઉં. એક ક્યુરી ની વેલ્યુ થશે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત વિભંજન પ્રતિ સેકન્ડ. એક તમારે વેલ્યુ જોઈશે યાદ રાખવાની. આ
એક ક્યુરી કોને કહેવાય? એક ક્યુરી એને કહેવાય કે 1 સેકન્ડની અંદર 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત શું થવા જોઈએ? વિભંજન. કેટલા થવા જોઈએ વિભંજન? 3.7 ગુણ્યા 10 ની 10 વિભંજન. એને એક ક્યુરી કહેવાય. એટલે તમારે એકમ એક યાદ રાખવો. આગળ જુઓ. તો તમને એ તત્વની રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવા માટે તમને શું આપી કહેવાય? રેડિયોએક્ટિવિટી. શું છે રેડિયોએક્ટિવિટી? કેટલી છે? R 8 મિલી ક્યુરી. તો 8 મિલી ને કન્વર્ટ કરો 10 ની માઈનસ 1 ક્યુરી એટલે 3.7 ગુણ્યા 10 ની 10 વિભંજન પ્રતિ સેકન્ડ. એને ગુણ્યા 10 ની માઈનસ 3 વત્તા 10 એટલે કે વત્તા 7 વિભંજન પ્રતિ સેકન્ડ. એટલે તમને R આપી દીધી. હું આપી દીધી R. હવે આગળ જોઈએ. રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટ 27 થી 60 નો જરૂરી જથ્થો શોધો. એટલે શું શોધવાનો છે આપણે? જથ્થો. m માસ. બરાબર છે. કોનો? કોબાલ્ટ 27 થી 60 નો. કોબાલ્ટ 27 થી 60 નું અર્ધ આયુષ્ય 5.3 વર્ષ છે. કેટલું વર્ષ છે? 5.3 વર્ષ છે. એટલે આપણે કોબાલ્ટ નું કહીએ કે T1 હા બરાબર 5.3 વર્ષ. આવું છે ને? તમારા પોઈન્ટ હું પૂછેલો છે ને કોબાલ્ટ 27 થી 60 નો જથ્થો. જથ્થો એટલે માસ. માસનું સૂત્ર તમને આવડવું જોઈએ. પરમાણુ માટેનો માસનું સમીકરણ શું થાય? તો બોલો. હે હા હા બધી આવી જોઈએ. R નો ઉપયોગ કરવાનો છે. આની માટે જ છે. પણ તમને એમ નહીં પડે. આ m નું સૂત્ર શું છે એ ખબર છે કે માસ કઈ રીતે મેળવી શકાય? તો કુલ પરમાણુ છેદમાં તમે n ના છેદમાં n ગુણ્યા થાય n કોઈ દી એમ માસ બરાબર n બાય n. યાદ છે કાંઈ? આ તો એ સૂત્ર વાપરવું પડશે. n તો મેળવવા પડશે ને કુલ. કઈ રીતે મળે? પેલા એક પરમાણુ ના મેળવો. રેડી? આનાથી તમને કોના મળશે? R ના સૂત્ર તમને શું મળશે? પેલા એ R નું સૂત્ર શું છે? R0 થોડો મળે. R બરાબર R0 એની R બરાબર લેમ્ડા n પાવર ન મળી જાય. એટલે એક પરમાણુ માટે મળી જાય કે નહીં? કેટલા પરમાણુ મળી જાય કે નહીં? તો કોબાલ્ટમાં કેટલા હોય? તો 60 ગ્રામ એટલા. તો એટલે કેટલા? એટલે એક વસ્તુ મળી ગઈ તમને પરમાણુની સંખ્યા. હવે શું કરશો તમે પરમાણુની સંખ્યા? હા હાલો કરો સ્ટાર્ટિંગ. તો લેમ્ડા n ઉપર લે તમે લેમ્ડા ખબર પડી 0.693 ડિવાઇડ બાય t1 હા t1 રાખ્યો એટલે n મેળવી નાખો. n મેળવો કેટલા આવે જો કેટલા પર નો આવ્યો? ગ્રામ ની અંદર લેવાનો હોય 1 ગ્રામ ની અંદર ઝાઝા હોય.
ગુણ્યા 10 ની 8 થાય. તો વર્ષ છે ને વર્ષ નથી કરવાનું સેકન્ડમાં કેમ કે આ તો સેકન્ડ છે વિભાજન માનસી આવી છે નહીં. નથી આવી વિભાજન પ્રતિ સેકન્ડ છે કે નહીં તમને જો આ વર્ષમાં છે હાલે એક કામ પેલા વર્ષને શેમાં કરવું પડશે સેકન્ડમાં કરવું એટલે 5.3 વર્ષે વર્ષા એને સેકન્ડમાં ફેરવવું પડે પહેલા તો જ તમારે હરખો આન્સર આવશે તો તમને યાદ હરખો મળશે સાત સેકન્ડ હા 71 પોઈન્ટ 10 કેટલી ઘાત આવે 71 પોઈન્ટ 10 ને 16 કે 15 તો હું સૂત્ર આપું r lambda n રેડી n ને કરતા બનાવવાનો એટલે r ના છેદમાં lambda એટલે 0.693 ડિવાઇડ બાય t1 હાફ આવે એ ઉપર લેજો એટલે n t1 હાફ ઉપર આવી જાય ચાલો 71 r આપેલો છે ને વિભાજન 29.6 ગુણ્યા 10 ની 7 t1 હાફ આપેલો છે તે 5.3 વર્ષ છે વર્ષને ફેરવો એટલે કે 24 365 રેડી અને 37 સેકન્ડ 5.24 અને 25 અને છેદમાં 0.693 71.39 ગુણ્યા 10 ની 15 ઘાત આવે છે તો આટલા પરમાણુ આવ્યો ને બસ n હું હા એક ટાઈમ થઈ જાય હવે જો તમે આ 1 ગ્રામ ને એવા કહેવાય કે કેટલા ને એવા કહેવાય આ કેટલાના પરમાણુ એવા તમને શું લાગે આ વિભાજન થાય કેટલાનું થતું હશે પહેલા આ 1 ગ્રામ ને એવા કે નહીં તમારો કોબાલ્ટ કેટલો ગ્રામ થાય લો તો 60 તો એની સંખ્યા કેટલી આવશે કુલ હા 1 ગ્રામમાં એટલા તો 60 ગ્રામના કેટલા આ તમને ઓરિજિનલ એમ મળશે 60 ગ્રામ તમારા કોબાલ્ટ માટે પૂછ્યું 1 ગ્રામ માટે પૂછ્યું નથી હા એ જે જવાબ આવે એવો એ તમારે શું આવ્યો n હવે m નું સૂત્ર શું છે જથ્થા બરાબર શું થાય n ના છેદમાં n હવે n તમને મળી ગયો એ ક્યાં મૂકી દો છેદમાં શું મૂકી દેશો 6.022 ગુણ્યા 10 ની કેવી પરમાણુ હવે ભાગી નાખો એટલે તમારો સીધો જથ્થો આ 71 પોઈન્ટ એક આવશે 27 36 હા એને ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત આવે હા માઈનસ 5 ઘાત આવે હા તે વાંધો નહીં હા માઈનસ 5 ઘાત હા એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે તમારે ઘાતમાં ફેર ન પડી જોઈએ 7 પોઈન્ટ સમથિંગ આવશે ને 10 ની -6 ઘાત આવશે એટલે સમજણ પડી ગયા બધી અહીંયા સુધી ભાઈ પછી કઈ સૂત્ર મૂકવાનું છે કે m બરાબર n બાય n અહીંથી મળી જાય 60 ગુણ્યા એટલે n મળી જાય એટલે સીધું તમારે n બાય n ખાલી મૂકવાનું છે યો આ તમારો જવાબ સીધો જથ્થો આવી જાય એટલા ગ્રાફ યો પૂરું આવે ને 7 પોઈન્ટ કરો એટલે 10 ની -6 ગ્રામ હાલો એ જે હોય આન્સર તમારો રેડી
વિચારમાં પડી ગયા લાગે અડધા વાગે. કેટલા બાકી છે હવે? હજી બાકી છે તારે? હવે લખવાનું લખી નાખજો પછી કહેતા નહીં પાછા કે સાહેબ પૂછી શકે. Ready? હવે કયો આન્સર ને? તો ભૂસી કાઢો છે. આગળનો દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.9 રેડી ને? 10 13.10 હાલો 9 તો થઈ ગયો હમણાં જ. યસ સર ત્યાંથી કેવું થયું છે? 38 થી 90 એનું આવેલું છે T1 હાફ અડધા આયુષ્ય 28 વર્ષ છે. આ સમસ્થાનિકના 15 મિલીગ્રામ નો વિભંજન દર એટલે જથ્થો આપ્યો છે. કેટલો? 15 ગ્રામ સોરી મિલીગ્રામ. એટલે એ કેટલા આપ્યા ગણે? 15 મિલીગ્રામ. નો આલે મિલી મિલીને ફેરવવું પડે એટલે કેટલા થાય? 15 ગુણ્યા 10 ની માઈનસ 3 ગ્રામ બરાબર કાઈ નહીં. હવે બસ 0.00 કરવું કરી શકે તમારે. બરાબર છે. વિભંજન દર કેટલો હશે એટલે એને શું પૂછ્યું કહેવાય? આર. શું પૂછ્યું એને? આર. હવે તમે કેમ કરશો આ કન્વર્ટ? આર નું સૂત્ર આપણી પાસે છે લેમ્ડા n. તમારે અડધાઈ પર આ ઉભી જો પણ n જોઈએ સંખ્યા તો કેટલાની સંખ્યા ગોતવાની છે? એ તો m બરાબર n by n ઉપર આ પણ ગોતવાનો છે એટલે ગોતવા મળે એમ કહું છું. m બરાબર n by n ઉપર લેશે તો મળી જાય તમને. હા તો એમ ગોતો હાલો. કોનો? SR નો 90 છે SR ગ્રામ. SR કેટલા ગ્રામ છે? 90 છે. જોજો પાછા. તમે એમ કેવી રીતે ગોતશો કે 90 માં કેટલા છે? 6.0 22 ગુણ્યા 10 ની 23 તો કેટલા ગ્રામમાં કેટલા? તો એટલે કેટલામાં કેટલા? 15 ગુણ્યા 10 ની માઈનસ 3 ગ્રામમાં કેટલા એમ મળે. રેડી કે નહીં? આમ જ કરશો ને? ગ્રામની અંદર પરમાણુ 6.022 ગુણ્યા 10 ની 23 પરમાણુ હોય તો આપણી પાસે તો મુદ્દલ માત્ર ને માત્ર 15 ગુણ્યા 10 ની માઈનસ 3 ગ્રામ છે તો એની અંદર કેટલા હોય? આ એ જે આવ્યો એ નો આવી જાવ લેમ્ડા ને કિંમત ઉપરની છે. લેમ્ડા એટલે 0.693 ડિવાઇડ બાય T1 હાફ અને વર્ષમાં છે ફેરવવું પડશે સેકન્ડમાં. 1.0038 આવે છે ને? નથી આવતો?
0.015 માં તોય ન હાલે. તો એને પાછું 1.00 કરવું પડે convert તારે. હાલે તો 0.00 પદ્ધતિ ને મને કાંઈ વાંધો નથી. આ રીતે પરમાણુ મળશે, કુલ પરમાણુ. અહીંયા અહીંથી જે તમને મળી અહીંયા પણ છે પરમાણુ સંખ્યા એટલું કરવાનું છે ખાલી. પણ અહીંયા તમારા વર્ષમાં છે અને તમારે સેકન્ડમાં ફેરવવું પડશે હો. નકર આન્સર જે છે એ વિભાજન પ્રતિ સેકન્ડની બદલે કંઈક નવો જ આવશે. 7.8 × 10 ની 10. પાછળ નથી આવતું જોબ જોઈ લો ઓલામાં. ના હા 7.8 × 10 10 ની 10 7.8 હજી આંકડા કેટલા પાછળ ગયા આવે ને હજી આંકડા બોલો નહીં ગુણ્યા 10 ની 10 વિભંજન પ્રતિ સેકન્ડ છે. અને કદાચ ને ક્યુરીમાં ફેરવું હોય તો એક ક્યુરી એટલે કેટલું છે 3.7 ગુણ્યા 10 ની 10 વિભંજન પ્રતિ સેકન્ડ. તો મારાને ક્યુરી ફેરવી તો શું કરવું પડે? હાર ભાઈ રેડિયોએક્ટિવિટી આલવા પડે. હવે મારાને ક્યુરી માં ફેરવવી છે પાછી હાર વાય. એને ભાઈ 3.7. હા તો આ વિભંજન પ્રતિ સેકન્ડ જ છે અને એક ક્યુરી બરાબર એટલા વિભંજન પ્રતિ સેકન્ડ છે. તમારે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. આને ભાગી નાખવાના 3.7 ગુણ્યા 10 ની 10 પડે એટલે તમારો આન્સર આવશે ક્યુરીમાં CI માં જો 2.13. એટલે અહીંયા પોગી જાવ મને હાથ ઊંચા કરો તો એટલે અહીંયા કોણ પોગી ગયા? અહીંયા પોગી ગયા બધા? હાલે બે ત્રણ એના સિવાય. વાહ ભાઈ વાહ સરસ. શું બોલો? ક્યુરી માટે આટલા વિભંજન એક ક્યુરી આટલા વિભંજન કેટલા એમ મૂકવાની દે રાશિ કે 3.7 ગુણ્યા 10 ની 10 વિભંજન પ્રતિ સેકન્ડ એક ક્યુરી થાય તો 3.8 ગુણ્યા 10 ની 10 વિભંજન પ્રતિ સેકન્ડે કેટલા એમ. હા તો આ ગુણ્યા ક્યુરી ને છેદમાં આવી જાય 3.7 ગુણ્યા 10 ની 10 વિભંજન પ્રતિ સેકન્ડ. વિભંજન પ્રતિ સેકન્ડ વિભંજન પ્રતિ સેકન્ડ શું થઈ જશે? ઉડી જાય. વધે કોણ? ખાલી ક્યુરી. તમારે ક્યુરીમાં ફ્રી જો ત્રણ દાખલા પૂરા. અવાજ નથી કરવાનો કોઈ ગણગણ રોજ છે જે નહીં. 13.10 પૂરો ને. હવે 13 કર નહીં કરતો આપણે. બહાર નીકળી ગયો 13 નીકળી ગયો હે નો હોય.
થાય ને હાલો 13મો જોવો. બસ અવાજ નહીં. 13મો દાખલો. તો 13મો કાઢ નાખવો જોઈએ એને, કેમ કે ઈ તમને બીટા ક્ષયનું પૂછ્યું એને. પોઝિટ્રોન શેમાં આવે? કાંઈ વાંધો નહીં, ભલે એવું હવે બીજું કરી આપણે. રેડિયો ન્યુક્લિયર કાર્બન 11 નું વિભંજન, એટલે કાર્બન જે છે એનું વિભંજન થાય છે, એટલે કાર્બન એમનેમ થાય એ વિભંજન કહેવાય. 6 થી 11 જો શેમાં થાય છે? બી. બી એટલે પરમાણુ ક્રમાંક 5 કોનો છે? બેરિલિયમ નો કેટલો છે? બી થાય. આવું છે બોરોન છે ને, બી 5 છે ને પરમાણુ ક્રમાંક. હા, બેરિલિયમ પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન. હવે જે હોય હવે બધું. તો એમાંથી એક બીજો તત્વ છૂટું પડે છે જેનું નામ છે E+, એટલે પોઝિટ્રોન. અને આ V જેવું છે એને કહેવાય ન્યુટ્રિનો. કા આવો આપણે થિયરીમાં એવું છે આ દાખલો કાઢી નાખેલો હોય પણ કાંઈ વાંધો નહીં, ભલે રહ્યો. T1 હાફ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 20.3 મિનિટ, અને સેકન્ડમાં ફેરવી નાખો એટલે કે 20.3 ગુણ્યા 60 આવશે તમારે સેકન્ડ. 12 સેકન્ડ મુજબ થાય છે. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. કોની ગતિ ઉર્જા આપી છે એને? પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે આ જોઈ આ પ્લસ ઇલેક્ટ્રોન કરતા વિરુદ્ધ વીજભાર વાળો એનો શું કહેવાય? પોઝિટ્રોન. ઇલેક્ટ્રોન હોય E માઈનસ, આનો E પ્લસ. એની ગતિ ઉર્જાનું કહી દઉં E પ્લસ કેટલી છે? 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? આગળ શું પૂછ્યું એને? દળના મૂલ્યો આપેલા છે, એટલે કે કાર્બન નું અને બોરોન નું બેયનું આપ્યું છે, એટલે m કાર્બન 6 થી 11 નું કેટલું છે? 11.0111434. 11.0111434 એટોમિક માસ યુનિટ. અને બીજું છે કઈ? બોરોન. માસ ઓફ બોરોન એટલે કે B 5 થી 11 કેટલું છે? 2 મિનિટ 11.0090905 એટોમિક માસ યુનિટ. Q મૂલ્યની ગણતરી કરો, એટલે કે ઉર્જાની. Q મૂલ્ય એટલે હું ઉર્જાની. તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. હવે Q નું સૂત્ર, Q એટલે ઉર્જા સાથે, એનું સૂત્ર થાય ડેલ્ટા mc². Q નું સૂત્ર શું થશે? એટલે ઉર્જા સાથે. Q એટલે ઉર્જા. આના પર તમને ખબર પડે કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. તો ઋણ આવે તો શોષક, ધન આવે તો ક્ષેપક. ખબર છે ને? Q નું મૂલ્ય 0 કરતા નાનો હોય તો, Q નું મૂલ્ય 0 કરતા મોટો હોય તો ડેલ્ટા mc² છે. ઉર્જા કેટલી થાય? ડેલ્ટા mc². આ કે બીજે કે ઉર્જા આપણે હતી જ નહીં. ડેલ્ટા m જોતો છે. આમાં શું કરી નાખવાનું? બેયનું બાદ, કેમ કે આનો કઈ માસ હોય નહીં. આનો વીજભાર કેટલો? ઘણાને એમ થતું છે, કહી દો. ઇલેક્ટ્રોન જેટલો છે. કેટલો? દળ કેટલું? ઇલેક્ટ્રોન જેટલું છે. બરાબર છે ને? 0.000055 એટોમિક માસ યુનિટ. આનું તો આપેલું છે, આનું રીતે આપેલું છે. અહીં લખવાનું માસ, આનું માઈનસ માસ, આનું ને આનું કરવાનું. એટલું મને મેળવી ગયું. પછી ડેલ્ટા m અલગથી મેળવવાનું એમ કરો. એટલે હું કરો? ડેલ્ટા m જે છે આ અલગથી મેળવો. માસ ઓફ કાર્બન માઈનસ માસ ઓફ બોરોન માઈનસ માસ ઓફ પોઝિટ્રોન. આ એટલું કરવાનું. એટોમિક છે અને ફેરવી નાખજો પાછા છેલ્લે છેલ્લે. શેમાં? કિલોગ્રામ. હવે એટલું કરી નાખો તો
એને ગુણ્યા કરી નાખ. 3 ગુણ્યા 3 ઈરું એને ભાગ્યા કઈ 1.9. એટોમિક માસ યુનિટ માં શું હોય ભાઈ? ખાલી એટોમિક માસ યુનિટ. હવે તમારે કોનું કોનું માઇનસ કરવાનું, હું માઇનસ કરવાનું, અહીંયા પ્રશ્ન છે. હવે તમે અહીંયા પ્રશ્ન જે સોલ્વ કરી રહ્યા છો એની અંદર તમને પરમાણુના દળ આપ્યા. કોના દળ આપ્યા એને? પરમાણુ. જોઈએ છે શેનું? ન્યુક્લિયસ. તો શું કરવાનું? હા, તો આની તો પેલા ઇલેક્ટ્રોન 6. તો પેલા કાર્બન માંનું પેલા કાર્બન નું જે દળ જો બોલો આપણે કોડ ટોટલ છે એમ. એટલે પેલા 6 ઉડે નાખવાના. કોને? ઇલેક્ટ્રોન ને. આપણે આની અંદર જો માઈનસ કરીએ ખાલી ભાઈ કેમાં માઈનસ નીકળ્યો ઇલેક્ટ્રોન જરા બધામાં પરમાણુ નું જાય તો કે બાદબાકી નીકળી ઉકરાવો આપણે દરેક દાખલા ગણ્યા એમાં કોઈ દી આપણે ડેલ્ટા એમ આવું નથી કર્યું કે એ કાર્બન છે 6 થી 11 તમે એમ કાર્બન 6 થી 11 લખો એમાં તમે કોઈ દિવસ -6 ઇલેક્ટ્રોન દળ કર્યું નથી કર્યું મને નહીં કરતા હોતો પહેલા કારણ કે પહેલા જે છે ને ઇલેક્ટ્રોન કે પોઝિટ્રન સૂત્ર હોતો પડતો જો સમજ પડે છે એટલે પરમાણુ ક્રમાંકમાં હું જવાઈ રહેતો છું સ્થિરતા જવાઈ રહેતી હતી તમે જોશો ઇલેક્ટ્રોન સૂત્ર પડતો હોય કે પ્રક્રિયામાં સુધી આગળ પ્રક્રિયામાં નહીં પોઝિટ્રોન પડતો નહોતો બાકી સાચી પદ્ધતિ આ છે ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોન હોય ને તો તમારે એમાંથી બાદ કરવા પડે તો તમને કોનો મળે ન્યુક્લિયસ નો મળે બધી દાખલામાં બધા દાખલા તમને કરજો ટ્રાય કરજો બધામાં આન્સર સરખો જ આવશે તોય તે પણ આપણે જરૂર હતી નહીં કેમ કે આ દાખલો કાઢ નાખો મને એમ હતું આ રાખો આવડે બોલો બીટા ક્ષય છે શું છે બીટા ક્ષય નો દાખલો છે બીટા ક્ષય તો નીકળી ગયું તો દાખલો રાખો એને માઈનસ શું આવે આ બધા અંદર આવે ને કે નહીં એટલે આનું દળ કેટલું તો m 5 થી 11 માઈનસ એમાંથી કોણ કરવાનું હોય છે ઇલેક્ટ્રોન એટલે 5me વત્તો આનો એટલે e પ્લસ એટલે me સીધું થાય કે નહીં એનું ખાલી એમ કે જો એમાં બહાર માઈનસ કાઢ નાખી છે હવે શું થાય કે આ બધાની અંદર આપવાની જ છે હું કહું છું સમજાય તમને નિશાની જે માઈનસ ની છે એને બહાર જ કાઢ નાખી છે તો આ બેનો શું કરવો પડે
દળનો સરવાળો કરવો પડે ને, પણ આમાંથી તો આમ શું કરવું પડે? ઇલેક્ટ્રોનનો બાદ કરવો પડે તો આનું ન્યુક્લિયસ નું મળે ને. ઓકે, હાલો હવે જો તો કાર્બન 6 થી 11 m બાદ જ કરી નાખવાનું સીધું. કા એક કામ કરો, નહીં સીધું બાદ કરતા, કેમ કે અહીં બધું ઉડી જાય. છેલ્લે ઇલેક્ટ્રોન નો સરવાળો કરી નાખે આપણે. m 5 થી 11 કોનું છે? બોરોન. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ એટલે પ્લસ થઈ જાય ને, 5 me અને અહીં માઇનસ કોણ? માઇનસ me. તો જો 6 માઇનસ માઇનસ 5 6 એટલે 7 થયા, માઇનસ 7 વત્તા 5 માઇનસ 2. તો m કોનું? 6 થી 11 માઇનસ m બોરોન 5 થી 11 માઇનસ 2 me. યો આ તમારે માસ નો જવાબ આવ્યો ધનનો. હવે આમાં ખાલી માસ મૂકી દો તો તમને માસ બાદ બાકી મળે, તમને એટોમિક માસ માં મળશે જવાબ. ઇલેક્ટ્રોન નો લેવાનો એના જો રકમમાં આપેલું છે એટલું જ લેજો, પાછા વધારવા નહીં લેતા.